આજે ભાદરવા સુદ ત્રીજ છે, શુક્રવાર છે, 6/9/2024 વર્ષ છે. વચનામૃત ઉપર ચાલીએ છીએ આપણે. મુક્તાન સ્વામીનો પ્રશ્ન છે, મહારાજ ભજન સ્મરણનો અને વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? એના ઉપર મહારાજે બધી ચર્ચાઓ કરી છે. આપણે દેશકાળની વાત કરતા હતા, એનું અનુસંધાન પ્રમાણે મહારાજ કે એ તો દેશકાળની ક્રિયાને સંઘને અનુસારે રહેશે બધું. એમાં કહીને શ્રીજી મહારાજ કીધું કે એમાં પણ જો ઉત્તમ દ્રઢતા હોય અને જો દેશકાળ ભૂંડા હોય ને જો એ ઉત્તમ દ્રઢતા પણ ટકતી નથી, તો મધ્યમની ને કનિષ્ઠની શી વાત કરવી. અને જે મહારાજ કે જો એવી પરિસ્થિતિ ખરાબ દેશકાળમાં પણ ટકી રહી તો એને પૂર્વનું ભારે બીજ બળે છે તેને કરીને ટકી રહી. અને મહારાજ કે સારા દેશકાળ છે ને છતાં પણ જો ટકી ન શક્યો તો એને પૂર્વનું મોટું પાપ છે. આ પ્રસંગને અનુસારે હવે મહારાજે આપણે દેશની ચર્ચા કરી, કાળની ચર્ચા કરી, ક્રિયાની ચર્ચા કરી. હવે ક્રિયા શું જોઈએ? તો દેશ તો આપણે સમજી લીધો કે દેશ સારો હોવો જોઈએ, ભારત જેવો દેશ સારો. બીજું તો શું ભજન કરવું હોય? એના માટે મંદિર છે તો મંદિરમાં ભજન થઈ શકે, સંતોનો સમાગમ હોય, આ બધો દેશ સારો જ છે. કાળ પણ અત્યારે સરસ છે. અત્યારે કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું નથી, અત્યારે અતિવૃષ્ટિ થઈ નથી, અત્યારે ભૂકંપ થયો નથી. એટલે તમે શાંતિથી ભજન કરી શકો છો. અત્યારે કોઈ તકલીફનો પ્રશ્ન નથી. હવે ક્રિયા, હવે એમાં ક્રિયા તમારે સારી જ કરવાની રહે. સારું કામ હોય તો સારું જ ક્રિયા કરો ને પછી જોઈ જાણીને ખાડામાં પડો તો ક્યાં મેળ થાય, મેળ બેસે? બોલો. સમુદ્ર મંથન થયું ત્યારે બધી કથા પ્રસિદ્ધ છે. સમુદ્ર મંથનમાં ભગવાને મોહીનું સ્વરૂપ ધારણ કર્યું. આપણે જાણીએ છીએ કે દેવોને અને દૈત્યોને, દેવોને અમૃત પાવા માટે અને દેવોને એક બાજુ રાખવા માટે મોહને ભગવાને પક્ષ લીધો દેવોનો અને અમૃતપાન કર્યું. હવે એ કથા પ્રસિદ્ધ છે. સમુદ્ર મંથન થયું અને પછી જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવો ઝઘડવા લાગ્યા, ત્યારે મોહીનું સ્વરૂપ ધારણ કર્યું. હવે આ મોહીનું સ્વરૂપ ધારણ કર્યું શિવજી તો પછી ચાલ્યા ગયેલા કૈલાસમાં એ ઝેરપાન કરીને. પછી ત્યાં નારદજીએ સમાચાર પહોંચાડ્યા, કંઈક નવું સાંભળ્યું? તો કે નવું તો અહીંયા કૈલાસમાં કોણ કહેવા આવે છે? અહીં તો અલગ બેઠા છે, અહીં કોઈ આવતું હશે? તો કે નવું કંઈ જોવા જેવું હતું. શું પણ હતું? અરે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું એમ, અને આ ત્રિલોકીને વશ કરી નાખે એવું મોહિન ભલભલા દેવો ને દૈત્યો અંજાઈ ગયા. શિવજી ઉપડ્યા કે આપણે પણ આ કંઈક એવું છે તો આપણે એ દર્શન કરીએ ને, એ મહારાજના ભગવાનને એવું દિવ્ય દર્શન કરીએ. એટલે ભગવાનની પાસે ગયા અને ભગવાનને કહ્યું, પ્રભુ તમે જે મોહિની સ્વરૂપ દેવોને મોહ પમાડવા માટે દૈત્યોને બનાવ્યું એ સ્વરૂપનું મને દર્શન કરાવો. ભગવાને કહ્યું, જોગીરાજ તમારું કામ નથી, તમે શાંતિથી બેસો. ધ્યાનમાં બેસનારાને વળી આ મોહિની સ્વરૂપનું શું? જોઈ જાણીને જો ભગવાને ના પાડી છતાંય પણ શિવજી કે ના મહારાજ એક ફરા દર્શન તો કરવું પડશે. હવે એમાં શિવજી જેવા તો કોઈ તપસ્વી નહીં, ત્યાગી નહીં, ધ્યાની નહીં, બધી કળામાં શિવજી પૂરા. પણ આ મહારાજ કે ગમે તેવો બુદ્ધિશાળી હશે પણ જો એને ધન અને સ્ત્રીનો જોગ થવા લાગે તો ઉતરતો મુક્તાનંદ સ્વામી ક્યાં સામાન્ય છે, એનું ઠેકાણું રહે નહીં. તો પછી બીજાની શી વાત કરવી? મહારાજ કે શક્ય જ નથી. અને મહારાજ કે અગ્નિને ઘી ભેગા થાય ને પીગળ્યા વગર રહેતું હશે તો પીગળે ને પી જાય. શિખર ઉપર ધજા ચડાવી તો હલ્યા વગરની રીતે હાલે ને હાલે. દૂધમાં સાકર નાખી તો શું ભર્યા વગર રહે? એ તો ભલી કે એ તો એટલી વાર લાગે. તેમ સ્ત્રીઓનો સહવાસ થવા લાગે અને સ્ત્રીઓની ભલભલા અંજાઈ જાય છે. મોટા મોટા ત્યાગીઓ જેને આમ સ્ત્રીનું અડેલું ગમતું નહોતું, જમતા નહોતા, એવા પુરુષો ઘર ભેગા થઈ ગયા છે. એવા પુરુષો ઘર ભેગા થઈ ગયા છે. કોઈનું ખાય નહીં, પીએ નહીં. એમાં પછી લોકોને આતુરતાય ખૂબ હોય કે વા ત્યાગીને કંઈક જમાડી દઈએ, કંઈક પ્રસાદ આપી દઈએ. ને એમાં પ્રસાદમાં આખું પ્રસાદ પ્રકરણ ચાલ્યું જાય. ભાઈ અમદાવાદ દૂધી ફરાળી એક સંત હતા. પહેલાં આપણે ત્યાં આવ્યા હતા, પછી બીજે ત્યાં દૂધી ફરાળી કહેવાય. એ દૂધીનું જ ફરાળ કરે. હવે એ વડતાલમાં હતા. અત્યારે તો નહીં દેખાતા, કદાચ હાલ્યા ઘર પે અમેરિકા ગયા હતા એક ફરા. મને કહે આપણે છે ને રાજા છીએ. મેં કીધું રાજા જ બરાબર રહ્યો. અમેરિકાના વિઝા મળી ગયા અને આપણે ફરાળ કરીએ છીએ. એમાં પછી બહેનોને ભાવના જાગી ને ત્યાગી બહેનો ફરાળ કરી દેતી થઈ જઈ ને એમાં પછી ભાગવું પડ્યું. એવું થાય છે. એટલે મહારાજ કે મહારાજે જે નિયમ ઘડ્યા છે નિયમમાં રહો. શું નિયમમાં? એક તો કથા વાર્તાનો જોગ રાખો.
કથા વાર્તા હશે તો વચનામૃત તમારી સામે હશે તો તમને ત્યાગ ભાગની ખબર પડશે કે આ કરાય ને આ ના કરાય. એ કથા વાર્તાનો જોગ રાખો પહેલામાં પહેલો, એટલે સંગ સારો જોઈએ. પછી બીજી બાબતમાં એ છે કે નિયમમાં ખડ, એટલા માટે વચનામૃત 54મું વચના છેલ્લો પ્રશ્ન છે. 54માં છેલ્લો પ્રશ્ન સુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, ગમે તેવો આપતકાળ આવી પડે અને ધર્મમાંથી ન ડગે એવો કયો ઉપાય છે મહારાજ કે જે મહત વચન લોપતો નથી તેમ અલ્પ વચન પણ ભગવાનનું લોપે નહીં. નાનું વચન મેં કીધું દાંતણ કાપવું નાનું વચન છે પણ એને પણ લોપે નહીં, મહારાજની આજ્ઞા છે. હવે તમે બીજી બાબતમાં એક આપણું ઘરનું દ્રષ્ટાંત આપીએ તો મહારાજે કહ્યું કે સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાન કરો કે કીર્તન કરો અને પછી સ્વામિનારાયણ કરતાં સ્નાન કરવા જાઉં, પહેલું બહિર્ભૂમિ જાઉં. હવે એમાં કદાચને કોઈને તકલીફ હોય તો પહેલું દાંતણ પાણી કરી લે ને પછી બહિર્ભૂમિ જાય. મહારાજે કીધું છે પણ એ પણ આજ્ઞા લોપવા ના દે કે મહારાજની આજ્ઞા છે ને એમ કે પહેલાં બહિર્ભૂમિ જવાનું પછી બ્રશ દાંતણ કરવાનું. એ નાની આજ્ઞા કહેવાય, મોટી આજ્ઞા નથી. મોટી આજ્ઞા તો પશુની હિંસા ન કરવી, ગાય ભેંસોમાં હિંસા ન થાય, એનું ધ્યાન જીવ પ્રાણી માત્રની હિંસા ન થાય, એ મેન આજ્ઞા છે. તેમ છતાં નાની આજ્ઞા ઉપર જેને ખટક રહે કે ના મહારાજની આજ્ઞા છે, મહારાજની આજ્ઞા પ્રમાણે સુખી થવાય તો મહારાજ કંઈ કોઈ દિવસ ધર્મમાંથી પડે નહીં. એટલે સાવધાન રહેજો પોતપોતાના નિયમમાં. નિયમ બહાર જશો તો કોઈના નહીં રહો. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. કેટલું સરસ સુકાનંદ સ્વામીના પ્રશ્નમાં કહી દીધું. મહારાજ કે તમે છે ને સ્વામી એક જ વસ્તુ કરો, આજ્ઞા બહાર ન જતા, આજ્ઞામાં રહેજો. આજ્ઞા કઈ? વર્તવા માટે શિક્ષાપત્રી કીધી, વર્તવા માટે શિક્ષાપત્રી છે સર્વે સત્સંગની નિધિ, છે સર્વે સત્સંગીની નિધિ. આ નિધિ ખજાનો છે. આ શિક્ષાપત્રી આપણે ખજાનો મળ્યો છે, એ ખજાના પ્રમાણે રહો. બાકી સેજ જો આજ્ઞા લોપ કરશો, મેં એવા હાથીઓને પડતા જોયા છે ભાઈ, હાથીઓને પડતા જોયા છે. બહેનોની સાથે વાતો કરનારા, ચર્ચા કરનારા, એ ભલભલા ઘર ભેગા થઈ ગયા છે. એને કાપી નાખો સંબંધ. એટલે મહારાજ કે સ્ત્રીઓ નથી જો બ્રહ્માંડે રે, સાધુ ફરજો દેશ વિદેશે રે. સ્ત્રીઓ નથી જો આ બ્રહ્માંડે રે, આ બ્રહ્માંડમાં કોઈ સ્ત્રી જન્મી જ નથી એવું જાણીને દેશ વિદેશમાં ફરજો. શું તો કે પુરુષ આગે ઉપદેશ કરજો રે, બહેનો પાસે કસી એ ન ધરજો રે. પુરુષોની પાસે ઉપદેશ કરજો. તો કે ભાઈ આ તો તકલીફ તો છે, આ તો કેવા પ્રશ્ન સિવાય જાય જીવબાન લાડુબાનો કે મહારાજ અમારા જેવા બહેનો કોઈ દિવસે સંતોનો સમાગત ના કરે તો પછી મોક્ષ માર્ગમાં જવાય કે? મહારાજ કે કંઈ નહીં થાય. મહારાજ કે સાધન દશા સિદ્ધ દશાવાળા, સિદ્ધ દશાવાળાનો સમાગમ કરવાનું કહો. મહારાજ કે સાધન દશાવાળા નહીં ને સિદ્ધ દશાવાળા નહીં. તો શું કરવાનું? મારે કે તમારે એક કામ કરવાનું, આ જાહેર સભા થાય ને પાછળ બેસીને કથા સાંભળી લેવી. અને સંતોએ જ્યારે આપણે વ્યવસ્થા કરીએ ને કોઈ નાના મોટા કાર્યક્રમ હોય ત્યારે આગળ છોકરાને બેસાડવા અને દીકરીઓને પાછળ બેસાડી, એટલું થોડું સમજી રહેવાનું. કારણ કે હંમેશા તમને કહીએ સારું ન લાગે, આપણે શોભા નથી આપણા મોઢા ઉપર આગળ સ્ત્રીઓ બેસી હોય, એ કંઈ શોભા નથી. એટલે આપણે આયોજન કરી ત્યારે પણ કહી દેવું આયોજકને સ્ત્રીઓને પાછળ બેસા, છોકરાને આગળ બેસા અથવા તો સાઈડમાં બેસાડો. મર્યાદામાં રહેશો એટલે સુખ્યા થશો. નારદજીને જુઓ તમ તારે, સાત્વિક ક્રિયા હતી ત્યાં સુધી કંઈ ન થયું. એ હિમાલયની ગુફામાં ધ્યાન કરવા બેઠા નારદજી. હિમાલયની ગુફામાં ધ્યાન કરવા બેઠા, પવિત્ર જગ્યા, ભગવાનનું સાનિધ્ય, સદાશિવની પ્રાપ્તિ, એવું ધ્યાન કર્યું, એવું ધ્યાન કર્યું. હજારો વર્ષ સુધી એમ કહેવાય છે કે નારદજીએ ધ્યાન કર્યું. ઇન્દ્રને એમ થયું કે મારો બધો ઇન્દ્રાસન લેશે. ઇન્દ્રને આ તકલીફ મોટી ભાઈ. એ ઇન્દ્રનું ઉદાહરણ બધાને કામ લાગે. એક વધતો એટલે બીજો પાડવા વગર છૂટકો જ નહીં. એક વધે ને એટલે બીજો પાડવા મટે જ. કૃપારામ જેવું, કૃપારામ કહેતા ને કે મારા કાચીદાય બધી જગ્યાએ ક્રોકા એટલે શું કહે કચ્છ કરચલા ટેસ્ટિંગ માટે મૂક્યા, રાજસ્થાનવાળાએ મૂક્યા પણ ડબ્બા ખુલ્લા મૂક્યા. તો એટલે કીધું ભલા માણસ કરચલો તો કોઈને તોડી નાખે, અંદર પેસી જાય તો પણ શું પેસી નાખે? તો કે આ કોઈને કરશે, ડબ્બા બંધ કરો ને. તો કે સાહેબ નથી જરૂર ડંબર. કે એમ?
તો કે કોઈ ઉપર ના આવે, જે ઉપર આવશે તો નીચ પગ ખેંચી નીચે નાખશે. આ સમાજની રીતિ છે, આ સમાજનું દર્શન છે. કોઈને ઉપર આવવા નહીં દેવો. વહીવટીતંત્ર એનું હાથમાં હારવું આવવું જોઈએ. આ સમાજની આ કુદરતી નીતિ છે. એટલે એમાં એવું છે કે તમે એને ઇન્દ્રને એમ થયું કે આને પાડી દઉં, પણ 1000 વર્ષ સુધી મથ્યો પણ ઇન્દ્ર ના અપ્સરા કંઈ કરી શકે કંઈ નહીં. છેલ્લે નારદજીએ આશીર્વાદ આપીને રવાનું થઈ જાય અપ્સરાઓ, મેનકા ને ઇત્યાદિ. અને નારદજીને એમ થયું આ હા 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 આપણા જેવો કોઈ નહીં, આપણા જેવો શિવજીને અધોપતન થયું, બ્રહ્માનું આ બહાદુરને કાંઈ ના થયું. બોલો, એમાં ગરુ આવ્યું અને શિવ પાસે ગયા. તમારે તકલીફ થઈ હતી નહીં, લો એ છે કહેવાની જરૂર. તમારે એક ફરજ તકલીફ, મારે કંઈક 1000 વર્ષ તપ થયું, ઇન્દ્રની તાકાત નહીં હોય ને મેં મૂકી દીધું બધું. કે શિવજી સારું આ વાત વિષ્ણુને ના કહેતા એમ. તો કે લેવા હારો શાન નથી કરતો આ શિવજી શાન. શિવજીએ બહુ સારી ભલામણ કરી કે ભાઈ આમાં પડવા જેવું નથી. તો એને ભગવાન પાસે ગયા. ભગવાન કે અલ્યા નારદ તું તો બહુ દિવસે આવ્યો. શું બહુ દિવસે આવ્યો? તમે ચો અમારું ધ્યાન રાખો છો? અમે કે ધ્યાન તો રાખી જ છે ને. હું શું કરતો હતો? શું કરતા તમને ખબર, અમને શી ખબર હોય? અરે હું 1000 વર્ષ સુધી ધ્યાન કર્યું. હા પછી? અરે ઇન્દ્રએ પાછળ પડી ગયો, બધી અપ્સરાઓ મૂકી, પણ મેં તો પ્રાસ્ત કરીને મૂકી દીધી. મહારાજ કે એવું? તમે તો નારદ તમે એ વાત વિચારશો નહીં કે કેમ? તમે તો જોગી છો, અને જોગીને સ્ત્રી શું અસર કરે? એની પાસે બેસનારાની સ્ત્રી નીકળી જતી હોય, તમને શું અસર કરે? હા એ છે. ત્યાંથી રવાના થયા તો સરસ મજાની નગરી દેખાણી. નગરી દેખાણી. નારદજી ગયા અહીંયાથી હું દરરોજ પસાર થઉં છું, પણ આ હું તો વિશ્વમાં ફરું છું, તો આ નગરી ક્યાંથી? પછી આ નગરી ક્યાંથી આવી? તો કે આ રાજા અહીંયા પોતાની દીકરીનો સ્વયંવર કર્યો છે. આટલી મોટી સરસ નગરી આ પહેલી વાર જોઈ. ચાલો ચાલો જરા નગરી જોવાનું, એને સાધુને શું કામ છે? બોલો. નગરી જોવા ગયા, અને એક અધોપતન છે ને બીજા અધોપતનને લાવે. ક્રિયા સારી કરો ભાઈ, ક્રિયા ખરાબ ના કરો, વિચારીને કરો. પાપને મહારાજ કે 4 પ્રકારનું ભય હોય કે હમણાં મરી જવું છે, જમરાજા તોડી નાખશે મારી મારીને, એ ભય હોય. અને કાં તો સુરવીર હોય તો ઇન્દ્રિયો અંતરકણ થરથર કંપતા હોય, કાં તો લાજ મર્યાદા હોય. 4 પ્રકારનો જે માણસને જે પ્રકૃતિ હોય એ મહારાજ કે બચી જાય. કેવી રીતે? તો કે સમુદ્રમાં બેસીને હાથેથી બાહો બહારે તો લાકડા બાંધીને સમુદ્ર ન તરાય. સમુદ્ર તરવો તો નાવની જરૂર પડે, તેમ મહારાજ કે એને નાવની જરૂર પડે, નાવ સિવાય ન થાય. એટલે આવું થયું બધું. લ્યો હવે આમાં એક અધોપતન, બીજું અધોપતન. હવે અંદર ગયા, નગરી જોઈ. નગરી જોઈને પૂછ્યું કે આ કોણ? તો કે આ તો પુરંજન રાજાની નગરી છે. એમ? તો કે અહીંયા શું છે? તો કે એની વિશ્વમોયની કન્યા છે, એનું લગ્ન થાય છે. હા હા ચાલો તારે આશીર્વાદ આપતા જઈએ. લ્યો આ ઉપડ્યા. અત્યારે એવી વેળા ચાલે છે, સંતોને બોલાવે, ખરેખર યોગ્ય નથી લગ્ન પ્રસંગે જવું. હવે પરાણે મારા બધા પાડા પકડી પડે, શું કરો? તેઓ તારે સમજીને છોડતા નહીં, નિયમ નથી. શ્રીજી મહારાજ ગયા હતા, એ ભગવાન ગયા હતા, બરાબર છે. આમ પછી શ્રીજી મહારાજ થોડી છૂટછાટ એટલી રાખી કે તમારે જવું તો હરિગુણ ગાવું, કદાચ જવું તો આપણે તો બીજું શું કરતા હોય? આપણે ચા તમારી દીકરી કેવી સારી રૂપાળી છે કે છોકરો રૂપાળો છે, આપણે ચા પડીએ છીએ, આપણે બધું કામ છે કામ કરી રવાના થાય. અને 2-5 મિનિટથી વધારે રહેવું નહીં, જવું જ પડે કોઈ જગ્યાએ. હરિભક્તો આગ્રહવાળા હોય અને સંપ્રદાયમાં ચાલે પણ છે, એમાં બહુ નવીનતા નથી. બહુ વિરોધ કરવા જાય તો મેળ પડે એવું નથી. એમાં જેમ ચાલે એમ ચલાવી લેવું પડે. તો ત્યાં ગયા તો વિશ્વમોહિની કન્યાને આશીર્વાદ ગયા. હવે આશીર્વાદમાં તો ત્યાંથી આપી દેવાય, દૂરથી કહે આશીર્વાદ શશીના ઇન્દ્રો કરી દેવાય. હવે એમાં કે કન્યા બોલાવો. કન્યા બોલાવી. કન્યા બોલાવીને પેલા રાજાએ કીધું, રાજા પુરંજન નામ તો મને રાજાનો એક યાદ નથી. રાજાએ શું કીધું કે મહારાજ શ્રી પધાર્યા જ છો, તમે અહીંયા આવ્યા જ છો, તો એક કામ નહીં કરો? તો કે શું? આપ તો બહુ નિષ્ણાત જ્યોતિષી છો. તો કે હા, હાથ જોઈ આપો. હાથ જોયો. હવે હાથ જોઈને છૂટા તો મોઢા સામે જોયું. હવે જુએ છે હાથ હાથમાં રાખ્યો અને નજર મોઢા સામે રાખી. પછી કે બાકી રહે? પછી શું બાકી રહે ગયો? પછી આ કથા લખાઈ કે નારદજી આટલું અધોપતન થયું તોય હજી સમજ્યા નહીં. અને રાજાને કહ્યું કે રાજા, આના ગ્રહ તો બહુ સારા છે. ગ્રહ પછી ઊંધું દેખાય. ગ્રહ બહુ સારા છે. તો કે શું ગ્રહ સારા છે? કે આને જે પરણશે એ ત્રિલોકીનો રાજા હશે.
આને જે પરણશે તે ત્રિલોકીનો રાજા થશે. ખરેખર ઊંધું વંચાણું એને. આને એવું લખવાનું, એને હાથમાં હસ્તરેખા એવી હતી કે આને ત્રિલોકીનો રાજા પરણશે, પણ આને ઊંધું વાંચ્યું. લોભી માણસ છે ને એને હવડું ના દેખાય, ઊંધું દેખાય, ચશ્મા ઊંધા જ ચાલે એના. હવે આમાં સ્પષ્ટ એને જ્યોતિષીએ તો બધા જાણ્યું હોય ને કે ભાઈ આમાં ત્રિલોકીનો રાજાને પરણશે, પણ એને શું ઉપાડ્યું કે આને જે પરણશે એ ત્રિલોકીનો રાજા થશે. તો બીજા ત્રિલોકીના રાજા થાય ને કે હું એ ન થઈ જાઉં ને વિષ્ણુને વટ ના પાડી દઉં. અત્યારે વિષ્ણુ બધે અંકાય છે, તો વિષ્ણુ ઉપર વટ પાડી દઉં, રાજા તો આ ભાઈ જ થાય, ત્રિલોકીનો રાજા થાય ને. હવે પાછું મૂર્ખામી શું કરી, હવે બીજે ક્યાંક ગયા તો બધા હવે કે આ શરીર તો કેવું છે, પાંજરાપોળ જેવું છે, નહીં હાડકાના ઠેકાણા. હવે આટલા વર્ષ સુધી તપ કર્યું હોય, 1000 વર્ષ સુધી, હવે હાડકાના ઠેકાણા હોય, આ બધું શરીર ગળ્યું છે, આમાં કોણ કન્યા પરણે? હવે આના માટે રૂપ જોઈએ. અને આવતીકાલે સ્વયંવર છે પાછું, સ્વયંવરમાં એની જ કન્યા વર્ણે જેનું રૂપ સારું હોય તેનું. હવે આ આપણી પાસે તો આ કાંઈ છે નહીં, કાલનો સ્વયંવરમાં આપણે ભાગ ના લઈ શકીએ. પણ એક કામ થાય, શું? વિષ્ણુની પાસે જવું પડે, અને એને જો રૂપ ઉછીનું આપે, રૂપ જો ઉછીનું આપે તો કામ થઈ જાય. અને વિષ્ણુ તો નટખટ છે, એ નારદજી ઉતાવળ ઉતરતા જાય છે ને વિષ્ણુ સામે મળ્યા. અલે નારદ, આટલી ઉતાવળ છે નહીં છે, ઊભો થોડી વાર બે સત્સંગ કરીએ. અરે મહારાજ તમને જ મળવા આવતો હતો. એમ તો કે શું કામ હતું મારા જેવું? બોલ, તારે જે કામ હોય. મહારાજ કે રૂપ ઉછીનું જોઈએ છે. ભગવાન વિચારમાં પડી જાય, રૂપ ઉછીનું મળે? ભાઈ રૂપ ઉછીનું મળે? બુદ્ધિ ખરીદીને મળે? રૂપ ઉછીનું મળે કે બુદ્ધિ ખરીદીને મળે? કોઈને કે લે આ 5000 બુદ્ધિ આપી દે, ખરીદીને મળે? હવે આટલો વિચાર ના કરે. બોલો, જ્યોતિષ શાસ્ત્રી હતો. રૂપ ઉછીનું જોઈએ. ભગવાન કે આપીએ, ભગવાન કે આપીએ, તમારે જોતું હોય તેમાં તો શું, અમે તો ઉદાર માણસો છીએ, પણ મારું હિત થાય એવું કરજો હો. પાછું લે, મેં તો બરાબર હિત જ કરીશ, તારું અહિત મારે થાય જ નહીં. તું તો બ્રહ્મચારી છો, તારે આવું થાય? ના ના મહારાજ, એમ તો બ્રહ્મચારી છું, પણ તમારે આવો વિચાર કેવો આવ્યો? ભગવાન કે આ લગ્નનો કેવી રીતે વિચાર આવ્યો? તમે તો બ્રહ્મચારી છો, તમે તો કેટલાને સાધુ કર્યા, અને મહારાજ એમ થયું કે આટલા વર્ષ સુધી આમાં રહ્યા ને હવે થોડું આ જોઈએ. કે એવું થઈ શકે? મારે કે કાંઈ વાંધો નહીં, મળી જશે હો. સ્વયંવર જ્યાં ઘરે જઈને તૈયારી કરે છે જવાની વરરાજા તરીકે, અને રૂપ જોઈએ તો હા વિશ્વમાં કોઈનું રૂપ નહીં એવું રૂપ. હો, રૂપ કોઈનું વિશ્વમાં કોઈનું રૂપ. ક્રિયા સારી ના કરી, ક્રિયામાં એક અધોપતન હતું, તો મહારાજ કે ક્રિયા સારી કરો ભાઈ, જોઈ જાણીને ખાડામાં ના પડો. તમે જોઈ જાણીને ખાડામાં પડો તો મેળ બેસે? એક સરસ સાહિત્યકાર એમ કહ્યું, એક ભાઈ કે હું જે પ્રયત્ન કરું છું એમાં ખાડામાં જ જાઉં છું, જે પ્રયત્ન કરું છું ને ખાડામાં પડું છું, ખાડામાં જ જાઉં છું. તો પેલા ભાઈએ કીધું કે એવું શું કામ કરે છે, પ્રયત્ન કરે? તો કૂવો ખોદું છું. કૂવો ખોદે ખાડામાં જાય ને જાય ત્યારે? એ કે કૂવો ખોદું છું. કૂવો ખોદે તો જાય કે ત્યારે? ખાડામાં નથી. ખાડો કરે છે તો ખાડામાં જવાનું હોય ને. આ જગતનું આ કાર્યક્રમ છે. કેવો? પ્રયત્ન કરે છે ખાડામાં જવાનો. એ પ્રયત્ન તો થાય છે, દરેકને પ્રયત્ન કરવો છે. જાતે મથી પડે કોથળા ઉપાડવા. અરે હાજ પડે તારે 200 રૂપિયા જ મળે. કોથળા ઉપાડીને કંઈ કરોડો રૂપિયા ના કમાય. એ તો આરાધના કર ભગવાનની. ભગવાન બેઠા છે તારે કરોડો રૂપિયા ઊભા કરવા માટે. બાકી મહેનત કરે જરૂર થાય ત્યારે. એટલે ખાડામાં જવા માટે પ્રયત્ન કરે છે. કોથળા ઉપર પણ તૂટી જવા માટે પ્રયત્ન કરે છે. ઘરે જઈને 5 માળા કરતો નથી, 11 જન્મંગલના પાઠ નહીં કરતો. અને એ કરે તો ભગવાન તો એની સાથે જ છે. રાંકને રાજા બનાવવાનું વચન તો મહારાજે આપ્યું છે કે રાંકને રાજા બનાવું. તો આવું તો વચન ભગવાને આપ્યું છે. તો પછી શુક્રા નહીં કરતા? ક્રિયા હારી કરો, મંદિરમાં જઈને બેસો, અડધી કલાક કથા વાર્તા કરો, ભજન કીર્તન કરો. ક્રિયા સારી કરો ભાઈ, ક્રિયા ખરાબ ના કરો. જો મહારાજ કે દેશકાળને ક્રિયા વ્યક્તિથી થાય. ક્રિયા કોઈ રૂપ નથી, અમૂર્ત છે. મૂર્ત નથી, મૂર્તિમાન નથી, એ અમૂર્ત છે. એ તમારા આચરણથી ક્રિયા બતાવી દેવાની હોય. પણ આ નારદજીને ઊંધું પડ્યું. સ્વયંવરમાં ગયા, સ્વયંવરમાં પહેલી લાઈન ઉપર બેઠા અને ભગવાનને કહ્યું હતું ને હિત કરજો. એટલે અત્યાર સુધીમાં રૂપ હતું પોતાનું સરસ મજાનું દિવ્ય તેજોમય રૂપ, એવું સરસ કે કન્યા બીજાને વરે જ નહીં. ત્યાં જઈને માકડાનું થઈ ગયું. હિત કરવું હતું ને, માકડાનું રૂપ થઈ ગયું. તો કન્યા હાર પહેરવા આવી, પણ એમ કે મારા બાપાએ આ ચા વાંદરો બેસાડ્યો અહીંયા પાછો. અહીંયા વાંદરો સ્વયંવરમાં પહેલી લાઈનમાં બેઠેલા. પેલું જ પતી જાય ને આપણે. ભાઈ નીતિનભાઈ,
પહેલું જ પતી જાય, પછી જે થાય પછી આખી જિંદગી હેરાન થવાનું થાય, પણ એકવાર પતી તો જાય ને એમ. તે પેલી પહેલી લાઈનમાં બધા કન્યાએ આખી લાઈન છોડી દીધી. તે બીજા રાજા ખીજાણા કે મારો વાલો કે આના કારણે આપણે ગયા હમુરા કે આને કારણે. પણ એક સાહિત્યકારે બહુ સરળ લખ્યું છે કે ભાઈ બ્રહ્મચારીને તો કન્યાની અસર ના થાય, પણ એની જોડે બેસનારા ને પણ બચી જાય છે, એની જોડે સમાગમ કરનારા બચી જાય. નારદ બીજી લાઈનમાં બેઠા, ત્યાંથી કન્યા લીધી. પછી આજુબાજુવાળાએ કીધું કે મહારાજ તમારી પાસે ચશ્મા, તમારી પાસે શું કહેવાય આરીસો દર્પણ ન હોય પણ તુંબડી છે ને પાણીની, તો કે આ છે ને એમાં જરા મોઢું જુઓ. અને મોઢું જોયું ને એવા ખીજાણા ને પહેલાં શિવજીના 2 ગણ મૂક્યા હતા કે આની જરા પરીક્ષા જોતા રહેજો ને જરા, કારણ કે શનિપાત થયો છે, ડાયરિયા વધારે થઈ ગયા છે, જરા જોતા રહેજો કે થોડું આગું પાછું ન થાય. એટલે એ 2 સાથે એવા પેલા ઝાટકી નાખ્યા કે મારા વાલા તમે દેખો છો અને બોલતા નથી, અને શિવના ગણ થયા છે, જાઓ સર સ્થાપિત કરી દઉં છું. એ બિચારા કે કંઈ વાંધો નહીં, શિવજીને રાજી કરવા આવ્યા છે ને આપણે, તો એ ગયા. અને પછી તો ભગવાન તો બધું કરવું જ હતું, એટલે સામે જ ભગવાન મળ્યા. એ ભગવાન સામે નારદજી ભગવાનને કહેવા જાય છે કે તમે આવા ધંધા કરો છો, તમારે શું ખેંચ છે, તમારે ઘણી બધી રાણીઓ છે ને મારે એક મળતી હતી એમાંય તમે આવી ઉપાધિ કરી. તો ભગવાનને સંભળાવી દો બરાબર જેવું. જ્યાં ભગવાનને કહેવા જાય ભગવાન સામે મળ્યા. હવે સામે એ જે વિશ્વમયની કન્યા વરમાળા કોને પહેરાવી? વિષ્ણુને પહેરાવી. એ રથમાં વિષ્ણુની જોડે પાછળ લક્ષ્મીજી બેઠા જ હતા. એટલે કે ભગવાને શું કીધું, નારદજી ઉતાવળ હોય તો રથની પાછળનો ભાગ ખાલી જ છે, આવો ને બેસી જાઓ ને આપણે પહોંચી. અરે શું તને જ શોધતો હતો કે આ બધો દાટ વારી નાખ્યો, આટલું બધું તને કહેવું હતું તો પહેલે વિચારવું હતું ને, પહેલે વિચાર્યું જ ને. શું તમે નહોતું કીધું હિત કરવું? તો હિત આવું થતું હતું, એવું જ હિત થાય ને. તમારે બ્રહ્મચારીનો લગ્ન ને આ બધું તકલીફ પાછળ પહેલેથી એકવાર આવું થઈ ગયું પતી ગયું. હે ભાઈ, તો કે આ તો તમે મને હેરાન કર્યો. તો કે હેરાન કંઈ નહીં બહુ. તો જો સાંભળ, આ જગતમાં એકવાર સ્ત્રીની સાથે સંબંધ થયો, નારી વિવશ નર સકલ ગુસાઈ, નારી વિવશ નર સકલ ગુસાઈ. નાચઈ નાર મટ મરકટકી નાઈ, નાચઈ નાર મરકટકી નાઈ, નારી વિવશ નર સકલ ગુસાઈ, નારી વિવશ નર સકલ ગુસાઈ. નારદજી લગ્ન થયા પછી આખી જિંદગી નાચવું પડે વાંદરું થઈને ઘરવાળીની આગળ, એમના કરતાં એકવાર માકડાનું રૂપ લીધું હોય આખી જિંદગી બચી જાય ને ભાઈ. એકવાર માકડાનું રૂપ આપ્યું હવે આખી જિંદગી બચી જાય. નાચવાનું મટી ગયું ને તો આખી જિંદગી ગ્રસ્તોને નાચ્યા સિવાય છૂટકો જ નથી. કોઈ બોલી ના શકે. બોલો, મારે એક બુચ સાહેબ હતા, અરે દુનિયા હલાવે એવો માણસ હો, બુચ સાહેબ દુનિયા હલાવે એવો માણસ. ઘરવાળી પાસે હાથ જોડીને ઉભો રહે, જી હા જી હા જી હા. અરે આચાર્ય પદ આખી 5000 છોકરાને ભણાવનારો માણસ, ઘરવાળી બોલે દૂધ લેવાનું છે, હા જતો. ડોલચું લઈને દોડે. લે જુઓ તો ખરા, ડોલચું લઈને દોડે. મેં સામે જોયેલું. મેં કીધું ગજબ છે. સારું કીધું. આમ તો હાકલ પડે ભલભલા. એટલે 5000 છોકરાને ભણાવનાર 100-150 શિક્ષકો હોય, એ બધાને કંટ્રોલ કરી શકે, પણ આ કંટ્રોલ ના થયો ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ